મારા બધા વાલા ભાઈ બહેનોને ઈસુ ખ્રિસ્ત નામમાં જય ઈસુની. પ્રિય ભાઈઓ અને બહેનો, ઈસુ ખ્રિસ્ત પવિત્ર પ્રેમ ભર્યા નામને આપ સૌને અભિવાદન કરું છું. આજે આપણે દેવના વચનમાંથી એક અત્યંત મહત્વનો વિષય શીખવા જઈ રહ્યા છે. તે વિષય અમારા જીવનમાં ઘણો બધો મહત્વપૂર્ણ છે કે આખું બાઇબલ ઉત્પત્તિ લઈને પ્રકાશિત વાક્ય સુધી એક જ સત્ય સાક્ષી આપે છે કે ઈસુ ખ્રિસ્ત જ ઉદ્ધારક છે. આ ઉદ્દેશ જ્ઞાન લેવા માટે નથી, પણ એક જેટલા લોકો મસીહમાં વિશ્વાસ કરે છે તેટલાઓનો વિશ્વાસને મજબૂત બનાવવા માટે આ સંદેશ છે, જેથી આપણે જાણીએ કે ઈસુ એકલો જ ઉદ્ધારક છે. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને 6મી આયત એમ કહે છે, ઈસુ તેને કહે છે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, મારા આશ્ચર્ય વિના પિતાની પાસે કોઈ આવતું નથી એમ કે છે. તો પ્રિય મિત્રો, ઉત્પત્તિથી લઈને પ્રકાશિત વાક્યની પુસ્તક સુધી આખું બાઇબલ એક જ સત્ય બોલે છે, ઈસુ ખ્રિસ્ત જ એકમાત્ર ઉદ્ધારક છે. તેના દ્વારા જ અમે ઉદ્ધાર પાઈ શકીએ છીએ, નહીં તો નહીં પાયો. જ્યારે એ એદનના બાગમાંથી વચન આપ્યું અને ભવિષ્યવક્તા દ્વારા આગાહી કરી ક્રોસ પર મૃત્યુ પામ્યા અને ત્રીજા દિવસે જીવિત થયા અને હવે તે ફરીથી આવવાના છે, તે જીવિત થયા અને સેવકાઈ કરી અને તે સ્વર્ગારોહણ થઈ ગયા અને તે હવે ફરીથી આવવાના છે. ત્યારે આજ અમારું હૃદય ખોલવાની જરૂરત છે. આજ અમારું હૃદય ખોલો અને તે એને બોલાવે છે અને તે આપણને બોલાવે છે. તે કોઈ ધર્મના નામથી નથી બોલાવતો, પણ તે માનવ જાતિને બોલાવે છે. જો એમના દ્વારા બનાવ્યા હતા તે બધાને જ બોલાવે છે. તમે અને અમે જેટલા આ દુનિયામાં રહે છે બધાને બોલાવે છે. તમે કેટલા પણ પાપ કર્યા હોય પણ પ્રભુ તમને બોલાવે છે, તમારા પાપને હું સાફ કરી નાખીશ, તમે મારી પાસે આવો. જ્યારે આપણે મત્તીની લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને 28મી કલમ એમ કહે છે કે ઓ વેતરું કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો અને હું તમને વિશ્રામો આપીશ. જ્યારે આપણે દેખીએ છીએ એ વિશ્રામો આપવા માંગે છે, મતલબ શાંતિ આપવા માંગે છે અમારા જીવનને. ઘણા બધા આ દુનિયામાં અલગ અલગ સ્થાનોમાં જાય છે અને ઉદ્ધાર જોવે છે, પણ ઈસુ અલાવા કંઈ પણ ઉદ્ધાર નહીં મળે. આ બાઇબલનું વચન કહે છે ઈસુના નામમાં જ ઉદ્ધાર મળે છે, નહીં તો નહીં. કેમ કે એ આજ પણ અમને ને તમને ને બધાને બોલાવે છે, તમે મારી પાસે આવો, તમને હું શાંતિ આપીશ કરીને. અને જ્યારે તે આવવાના છે ત્યારે અમે તૈયાર રહીશું, નહીં તો રહી જશું. સારા કામ કરશું, જે ઈસુને જે ગમે છે તેવા કામ કરશું તો આપણે સ્વર્ગમાં જઈશું, નહીં તો રહી જશું. કેવી રીતે કે આપણે સારું જીવન ના જીવીએ તો રહી જશું. જેવી રીતે નૂહના સમયમાં નૂહને પ્રચાર કર્યો, તમે આવી જાઓ, ઈશ્વર
આ દુનિયાને નષ્ટ કરવા માંગે છે, નષ્ટ કરશે. પણ લોકોએ ના સાંભળ્યું અને નૂહને કીધું કે આ ઘરડો માણસ થઈ ગયો છે અને કશું ખબર પડે નહીં, આમ જ બોલ્યા કરીને કશું વાત સાંભળ્યું નહીં. અને તે તેમના પાપમાં ડૂબેલા રહ્યા અને તે ઈશ્વરે તેના નૂહના પરિવારને બચાવ્યું અને બધા જેટલા પાપ કરતા થાય એટલે બધા મરી ગયા. અને એવી જ રીતે ઈસુ ખ્રિસ્ત આપણે કહીને ગયા છે, હું પાછો આવું છું, સારા કામ કરજો અને સારો વ્યવહાર કરજો. બધાને ન્યાય કરશે. જેણે સારું કર્યું છે, જેને ભૂંડું કર્યું છે, જેને ખરાબ કર્યું છે, તે બધાને ન્યાય કરશે એમ કહ્યું છે. તો અમે બધાને એક સારા કામ કરવાની જરૂર છે. જેટલા પણ વિશ્વાસ કરે છે તેઓને આ સંદેશ છે કે સારા કામ કરો તો જશો. વિશ્વાસ, ભરોસા કે બધી સારી વાત છે, પણ જે ઈશ્વરે કહ્યું તે પાલન કરવું જ જરૂરી છે. જ્યારે અમે પાલન કરશું ત્યારે જ અમે અનંત જીવનમાં જઈ શકશું, નહીં તો નહીં જઈ શકશું, રહી જઈશું. એટલે વિશ્વાસ તો ઘણા કરે છે, પણ જો એમના વચનનું પાલન કરે છે તેમને સ્વર્ગ તેવા લોકો માટે ઈશ્વરે આપણા માટે સ્વર્ગ બનાવ્યું છે. ત્યારે આપણે સારું જીવન જીવીએ અને સારું કામ કરીએ, ત્યારે અમે જશું અને સારું કામ કરશું. ત્યારે તે આ બાબતે અમે બધી વાતોનું ધ્યાન લઈને જીવન જીવવાની અમારા જીવનમાં ઘણું જ બધું મહત્ત્વપૂર્ણ છે. તો આ વાત આ મેસેજ એટલા માટે મેં આપ્યો છે કે તમારા બધાનો વિશ્વાસ દ્રઢ, દિન પ્રતિદિન તમારો વિશ્વાસ દ્રઢ થાય અને મજબૂત બને તેવી આશાથી આ વિડીયો બનાવ્યો છે. એક જ્ઞાની બનવા માટે નથી બનાવ્યો, પણ જ્ઞાન આપવા માટે નથી બનાવ્યો, પણ વિશ્વાસમાં દ્રઢ થઈ જઈએ એટલા માટે આ મકસદથી મેં આ વિડીયો બનાવ્યો છે. તો ધ્યાનપૂર્વક રહેવું અને ઈસુ ખ્રિસ્તમાં આગે ચાલવું. તો જ્યારે આપણે એ બધું પાપો માટે તે મરણ પામ્યા અને જીવિત થઈ ગયા અને તેમને જીવિત થઈને સેવકાઈ પણ કરી અને ત્યારબાદ તે સ્વર્ગારોહણ થઈ ગયા, મતલબ वो સ્વર્ગ में ગયા. અને જ્યારે આપણે પ્રકાશિત વાક્યની પુસ્તક અને 22મા અધ્યાયમાં અને 12મા કલમમાં આપણે દેખીએ છીએ તે કલમ શું કહેવા માંગે છે. પ્રકાશિત વાક્ય 22મા અધ્યાય અને 12મી આયત શું કહેવા માંગે છે આપણે દેખીએ. હું તમારી સામે ભણવા માંગુ છું. જુઓ, હું થોડી વારમાં આવું છું અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે. અહીંયા જ્યારે ઈસુ સ્વર્ગારોહણ થઈ ગયા ત્યારે તે યહોના દ્વારા જ્યારે યહોના પતમોસ ટાપુમાં હતો ત્યારે તેમણે બધી જ વાતો તેમના દ્વારા લખી અને તે યહોનાને જે વાતો ઈસુ મસીહને કહી હતી બધી વાતો યહોનાને પતમોસ ટાપુમાં રહીને બધી વાતો લખી અને તે કહ્યું, જુઓ, હું થોડી જ વારમાં આવું છું, મતલબ હું જલ્દી આવું છું, તમે તૈયાર રહેજો. પોતપોતાના જેવી રીતે આ કર્મો કર્યા છે, આ દુનિયામાં જે પાપ કર્યો છે તેને એક આગની ભઠ્ઠામાં
ફેંકવામાં આવશે અને જેને સારું કર્યું છે તે ઈસુની પાસે રહેશે એમ કહે છે. અને જ્યારે અમે પ્રેરિતોની કિતાબમાં ભણીએ છીએ 4મા અધ્યાય અને 12મી આયતને એમ કહે છે, બીજો કોઈ તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ કે નીચે માણસોમાં આપેલું નથી. કેમ? અમારો વિષય હતો કે કેવી રીતે આપણે કહી શકીએ કે ઈસુ એકલો જ ઉદ્ધારક છે, એકલો જ ઉદ્ધારકર્તા છે અને તેના દ્વારા જ ઉદ્ધાર મળી શકે છે. કેવી રીતે? પણ આ સાવ વચન કહે છે કે બીજા કોઈ તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ નથી. ઈસુથી અલાવા બીજું કોઈ નામ નથી તે આપણને ઉદ્ધાર આપી શકે. એકલો ઈસુનું નામ જ આપણને ઉદ્ધાર આપી શકે. તે ઉદ્ધાર કોઈ બીજામાં નથી, ઈસુના નામમાં જ છે. આખા બાઇબલમાં હૃદય અને ઈસુ ખ્રિસ્ત જ ઉદ્ધારનો એકમાત્ર માર્ગ છે કરીને બાઇબલ આપણને શીખવાડે છે. અને બાઇબલથી આપણે શીખીએ છીએ ઈસુનો બીજો આગમન કે આગમનના વિષયમાં આપણે દેખીએ છીએ. તે કહે છે કે હું જલ્દી આવું છું, બધાનો ન્યાય કરવા આવું છું, તમે તૈયાર રહેજો. જે સારું કામ કર્યું છે તેમના પ્રતિ હું પ્રતિફળ આપીશ. જેમણે જેવી રીતે કર્યું છે, જેનું સારું જીવન જીવ્યા છે તેને અનંત જીવન મળશે, અને જેને મૂળું જીવન જીવ્યો છે તેને આગમાં ફેંકવામાં આવશે કરીને વચન કહે છે. તો આપણે એ સંબંધ બધી વાતોથી, બધા વચનોથી, બાઇબલથી આપણે એક જ શીખીએ કે સારું જીવન જીવીએ, ઈસુને ગમતું જીવન જીવીએ, તેમના પ્રતિ જીવન જીવીએ અને એકબીજાને ભેગા મળીને રહીએ અને પ્રેમથી નિસ્વાર્થ એકબીજાને પ્યાર કરીએ. ચાહે અમારા ઘરમાં છે, સદસ્યો હોય, પરિવારમાં, ગામમાં, બધે જ અમે એકબીજાને દિલથી પ્યાર કરવાની, પ્રેમ કરવાની જરૂરત છે. અને જ્યારે આપણે પૂરું બાઇબલ ભણીએ છીએ ત્યારે બાઇબલ કહે છે, એક જ વિષયમાં વાત કરે છે કે પ્રેમ. જ્યારે ઈશ્વર પ્રેમ કરતો હતો એટલા માટે જ ઈસુને મોકલ્યું અને પ્લાન પહેલેથી બનાવેલો હતો અને મોકલ્યું. અને એટલા માટે જ આ બધી વાતો આપણે શીખવી. અને આ બધી જ વાતો એના સિવાય, કેમ કે જેનું આપણું તારણ થાય છે બીજું કોઈ નામ જ નથી. આકાશ और पृथ्वी में कहीं ક્યાં પણ નામ નથી જો અમને ઉદ્ધાર આપી શકે, અલાવા સિર્ફ ઈસુનું નામ આપણને ઉદ્ધાર આપી શકે. અને ઓર એક વાત આપણે શીખીએ, ઈસુનું મૃત્યુ અને પુનઃસ્થાન એ વાતો આપણે દેખીએ. ઇંગ્લિશમાં બોલે તો ધ ક્રોસ એન્ડ રિસરેક્શન. જ્યારે આપણે એ સોચીએ કે ઈસુ મસીહ કેમ આવ્યા, શું કારણ શું હતું, તે પણ અમે વચનોથી લઈને વાતો કરશું. ત્યારે આપણે યોહાનની લખેલી સુવાર્તા 3મો અધ્યાય અને 16મી આયત મેં લખેલું છે, કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાના એકાએક જનિક દીકરો આપ્યો, તે માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અહીંયા આપણે દેખીએ છીએ ઈશ્વર તેમના લોકોને એટલો બધો પ્યાર કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે તેના કોઈ હદ નથી. એટલા માટે આ બધો પ્લાન ઈશ્વરે પહેલેથી બનાવીને રાખ્યો હતો. તેમાં
તેના બનાવેલા માણસોને બહુ ઘણો જ બધો પ્યાર કરતો હતો. એટલા માટે તે તેમના પોતાના દીકરાને ધરતી પર મોકલ્યો. તેનું નામ યીશુ છે. वो स्वयं परमेश्वर है, પરમેશ્વર છે. કેમ કે જ્યારે તેમને ઈશ્વરે માણસને બનાવ્યો હતો તેમના સ્વરૂપમાં, ત્યારે તેમણે કહ્યું હતું ચાલો આપણે આપણા સ્વરૂપમાં બનાવીએ કરીને. ત્યારે ત્યાં ઈસુ મસીહ છે અમે દેખીએ છીએ. ત્યારે તે આપણે દેખીએ દેવનો પ્રેમ અંત સુધી ગયો અને ઈશ્વર સ્વસ્થ ક્રોસ પર મૃત્યુ સ્વીકાર કર્યું. જ્યારે એવી પણ ભવિષ્યવાણી તે ક્રૂસ પર ચડીને ચડાવશે અને તેને પકડશે અને તે મરણ પામશે કરીને લખેલું છે ને તે જી ઉઠશે. પણ તેમણે લોકોને ઈસુ ક્રૂસ પર ચડાવ્યા ત્યારે ક્રોસ પર તેમણે કહ્યું પૂર્ણ થયું. જ્યારે યોહાનની લખેલી સુવાર્તા 19 અધ્યાય અને 30મી આયતમાં આપણે દેખીએ છીએ તે બધું પૂરું થયું. જો ઈશ્વરે પ્લાન બનાવ્યો હતો તે ક્રૂસ પર ચડીને મરી જશે અને જીવિત થશે લખ્યું હતું. તે મત્તીની લખેલી સુવાર્તા 28મા અધ્યાય અને છે આયતમાં આપણે દેખીએ છીએ તેના વિષયમાં કે તે ક્રોસ પર ચડીને મરી ગયા અને 3 દિવસ પછી ઈસુ જીવતા થયા. અને ત્યારે લોકો જઈને દેખે છે તે અહીં નથી, તે જીવતો થયો છે કરીને. ત્યારે આપણે ઈસુને ક્યાં શું શીખીએ છીએ? મૃત્યુ પણ ઈસુને રોકી શકતું નથી. કેમ નથી રોકી શકતું? કેમ કે તે સર્વશક્તિમાન છે, સર્વજ્ઞાની છે, સર્વવ્યાપી ઈસુ છે. અન્ય બધા ધર્મોમાં નેતાઓ મૃત્યુ પામ્યા છે, તે પાછા કદી જીવિત થયા નથી. પણ જ્યારે બાઇબલ ભણીએ છીએ, જ્યારે એનો ઇતિહાસ પણ કહે છે કે ઈસુ મરણ પામ્યા અને તે કબરમાંથી જીવિત થયા. આ વાતો બધી શીખવાડે છે. અને પણ ઈસુ આજે પણ જીવિત છે. એટલે માટે આપણે કહી શકીએ કે ઈસુ સિવાય કોઈ ઉદ્ધારક નથી. તેણે માણસના કાર્યોથી, તેના કર્મોથી અમને ઉદ્ધાર નથી મળી શકતો, પણ તેમનો અનુગ્રહ અમારા પર બધા લોકો પર છે અને તે પ્યાર કરે છે. અને તે એકમાત્ર જ ઉદ્ધારક છે અને તેમના દ્વારા અમે ઉદ્ધાર પામ્યા છીએ. કેમ કે આ વચન એમ જ કહેવા માંગે છે કે તે પરમેશ્વર એટલો પ્યાર કરતો હતો લોકોને, તે દેવનો પ્રેમ અંત સુધી ગયો અને તે અમારા બધાના પાપો માટે મરણ પામ્યા અને જીવિત પણ 3 દિવસમાં જીવિત પણ થઈ ગયા. ત્યારે આપણે કહી શકીએ કે અમારો પ્રભુ લોકોએ તેમને ક્રૂસ પર ચડાવીને મારી નાખ્યો અને તેનો ક્રૂસનો લહુ પવડાવ્યું અને એટલો બધો માર્યો જો હમ सोचने से भी परे एक बात है कि पर ऐसा कोई इस दुनिया में कोई व्यक्ति, कोई इंसान નથી કે મરણ પામીને જીવતો થયો, પણ આપણો ઈશ્વર, આપણો ઈસુ મરીને જીવતો થયો. કેમ? મૃત્યુ પણ ઈસુને રોકી શકતું નથી. ક્यों કે એમણે જ આ બધું બનાવ્યું છે
જ્યારે આપણે देखिए છીએ हमारी આંખોથી અમે કંઈ પણ દેખીએ બધું જ ઈશ્વરે બનાવ્યું છે, એટલે આપણે કહી શકીએ છીએ તેના સિવાય ઉધાર આમ નથી મળતું. તો આ વાત કહી અને ઘણા લોકો એમ પણ વિચારતા હશે કે એક બાળક સ્ત્રીથી જન્મેલો કેવી રીતે ઉધાર આપે, પણ એવું કશું જ છે નથી. એ સ્ત્રીના પેટમાંથી જન્મ્યો, પણ તેના વિષયમાં પહેલેથી આગાહી થઈ ચૂકી હતી. આપણે જ્યારે ઉત્પત્તિની પુસ્તકમાં દેખીએ છીએ 3મો અધ્યાય અને 15મી કલમે દેખીએ છીએ, ત્યારથી લઈને આ ભવિષ્યવાણી થઈ છે. ઘણા બધા લોકો એવી રીતે સોચે છે કે એક સ્ત્રીમાંથી જન્મેલો બાળક કેવી રીતે ઉધાર આપે, પણ ના, એવું કશું જ નથી. પરમેશ્વરને આ બધી યોજના બનાવેલી હતી અને સ્વર્ગદૂતે આવીને મરિયમને કહ્યું કે તારા પેટથી, તારા ગર્ભથી એક દીકરો જન્મશે, તેનું નામ ઇમાનુએલ પાડજે કરીને યશાયા નબીની કિતાબમાં ભવિષ્યવાણી થઈ અને તે મત્તીની લખેલી સુવાર્તામાં પૂરી થઈ ગઈ. અને दूसरी आयत देखेंगे हम, लूका से रचित सुसमाचार उसका बीजो अध्याय અને 7મી આયત એમ કહે છે, અને તેને પોતાના પ્રથમ દીકરો જન્મ્યો, તેણે તેના લુગડામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો, કારણ કે તેઓ માટે ધર્મશાળામાં કઈ જગા નથી. જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે એમને રહેવા માટે જગ નહોતી, ત્યારે ગભાણમાં તે બાળકને એક લુગડામાં લપેટીને તે ત્યાં સુવાડે છે. ત્યારે જ્યારે સમય પૂરો થયો, દેવનું પોતાનું વચન પૂરું કર્યું, કન્યા મરિયમ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. દેવ માણસ સ્વરૂપે દુનિયામાં આવ્યો આપણા માટે. ને ઈસુએ જ્યારે આપણે તેમના સેવકાઈને બારામાં દેખીએ છીએ, ઈસુની જન્મ અને સેવા, ઇંગ્લિશમાં કહીએ તો ધ મિનિસ્ટ્રી ઓફ જીસસ ક્રાઇસ્ટ, ઈસુએ લોકોને સત્ય શીખવ્યું. ક્યાંય બાઇબલમાં એવું ક્યાંય નથી લખેલું કે તેને એક ખરાબ રસ્તો દેખાડ્યો. બધું જ સત્ય શીખવાવ્યું અને જેટલા આંધળા હતા તેઓને તેણે દેખતા કર્યા, અને જેટલા બીમાર હતા તેમને બધાને સ્વસ્થ કર્યા, સાજા કર્યા, અને પાપીઓને માફી આપી. જ્યારે આપણે યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને 6મી આયત કહે છે કે હું માર્ગ, સત્ય, જીવન હું છું કરીને ત્યાં વચન કહે છે. ઈસુએ ક્યારેય કહ્યું નહીં કે એક માર્ગ છું, પણ કહ્યું હું જ માર્ગ છું. એક માર્ગ છે કરીને ત્યાં નથી લખ્યું, પણ હું જ માર્ગ છું. એનો મતલબ શું છે? એનો મતલબ એક જ છે કે તે જ ઈશ્વર છે અને તેનાથી જ ઉદ્ધાર થાય. અને દુનિયામાંથી કોઈ પણ સારા રસ્તે, સ્વસ્થ રસ્તે ચાલવા માંગે છે તો ઈસુ મસીહનો અનુયાયી કરવો જ પડે, નહીં તો નહીં ચાલી શકતું. કેમ કે ઈસુએ કહ્યું હું જ માર્ગ છું, એટલે બીજો કોઈ ઉદ્ધાર આપી શકતો નથી. એકલો ઈશ્વર
ઈશ્વરનો આ બધો જ પ્લાન બનાવેલો હતો પહેલેથી જ. એટલે તેના સિવાય કોઈ આ દુનિયામાં ઉદ્ધાર આપી શકતો જ નથી. અને ઈશુને ધર્મ ઉપદેશ નથી, પરંતુ કોઈ ધર્મમાં ઉપદેશ નથી આપ્યો, પરંતુ સંબંધ છે. માણસ અને દેવની વચ્ચે સંબંધ પુનઃસ્થાપિત કરવા માટે આવ્યો. એ પુનઃસ્થાપિત મતલબ કે જ્યારે ઈશ્વરે માણસને અને સ્ત્રીને બનાવ્યા ત્યારે તેમના આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ત્યારે એમ બધા પાપ કરતા રહ્યા. જ્યારે ઈશ્વર દેખે છે, ઈશ્વર આજ્ઞા આપે છે અને લોક માનતા નથી, ત્યારે અગવાઈ દેવા માટે એક માણસને ચૂને છે અને કહે છે અગવાઈ કરે. પણ અગવાઈ કરે છે પણ લોકો માનતા નથી. પાપમાં વધતા ગયા. અને જ્યારે આપણે દેખીએ છીએ નૂહ પરમેશ્વરને ચૂન્યો હતો, નૂહને એ વખતે દુનિયામાં કોઈ પણ પરમેશ્વર કા અનુયાયી કરતો નહોતો. તે સમયમાં એના દ્વારા પ્રચાર કરાવ્યો કે ઈશ્વર આ દુનિયાને નષ્ટ કરવા જઈ રહ્યો છે, તમે વિશ્વાસ કરો ઓર અને આવમાં બધા બેસી જાવ કરે. પણ નૂહની વાત નથી સાંભળી અને લોકો કહેવા લાગ્યા કે તું ઘરડો થઈ ગયો છે, તારી વાત અમે નહીં સાંભળીએ, તું ઘરડો છે, પાગલ થઈ ગયો છે. તે વાત ના સાંભળે અને તે પાપ કરતા રહ્યા. એટલા માટે ઈસુ મસીહ આ દુનિયામાં આવ્યા. એટલા માટે ઉત્પત્તિથી લઈને ઈશ્વરે લોકો માટે એક પ્લાન બનાવીને રાખ્યો હતો અને તે પૂરો પણ થાય છે. અને તે ઈશ્વર આવે છે અને જે ભવિષ્યવાણી કહી હતી કે એક સેવક આપશે, તે સેવા કરશે, તે બધાના પાપ માટે ક્રૂસ પર ચડશે કરીને બધું જ. તો આ રીતે અમે કહી શકીએ છીએ કે ઈસુ વગર બીજો કોઈ ઉદ્ધાર દે તો નહીં. કેમ યહોન્નાની લખેલી સુવાર્તા 14 અધ્યાયના 60મી આયતમાં એમ કહે છે કે હું માર્ગ, સત્ય અને જીવન છું કરીને કહે છે. એનો મતલબ એક જ છે કે એટલો એના સિવાય બીજો ઓર કોઈ છે જ નથી. એક કરીને નથી બતાવ્યો, પણ હું જ છું સત્ય ઓર માર્ગ કરીને. તેના વચનને લઈને અમે ગહેરાઈથી સમજવાની જરૂર છે કે તે એનો મતલબ એક જ છે કે એના સિવાય બીજો કોઈ ઉદ્ધાર દેતો નથી. તો આપણે ઈશુના વિષયમાં ઘણી બધી આગાહી થઈ છે, પણ આપણે એમાંથી ખાસ આગાહી અમે દેખશું. એમાં બધી કહેવા જઈએ તો 300થી વધુ આગાહી ઈસુ આવશે કરીને થઈ છે જૂના કરારને. પણ અમે જૂના કરારમાંથી થોડીક ભવિષ્યવાણી દેખશું. ઈસુ આવશે કરીને આગાહી થઈ છે. તો આઈએ અમે બધા મળીને ભણીએ જેસાયાની પુસ્તક 7મો અધ્યાય અને 14મી કલમ. કહે છે કે તે માટે પ્રભુ પોતે તેમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે.
જ્યારે આપણે આ આયત ભણીએ છીએ ત્યારે એમ કહેવા માંગે છે કે ઈશ્વર પોતે જ સિંહ અમને આપશે. ત્યારે કેવી રીતે? અહીંયા લખેલું છે કે કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે કરીને લખેલું છે. તે ભવિષ્યવાણી નવા કરાર में મત્તીની લખેલી સુવાર્તા में આ વાત પૂરી થઈ છે. તે પૂરી થઈ ગઈ છે. જે આ ભવિષ્યવાણી કરી હતી, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે. ત્યારે અમે मेरे साथ મત્તીની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને 23મી કલમ में એમ કહે છે કે જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે. તેનો અર્થ છે કે ઈશ્વર આપણી સાથે છે. ત્યારે યુસુફ ઊંઘમાં ઉઠીને જેમાં પ્રભુના દૂતને તેને આજ્ઞા આપી હતી, તેણે કહ્યું, એટલે જ પોતાના પત્ની તેડી લાવ્યો અને તે દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહીં અને તેનું નામ ઈસુ પાડ્યું. ત્યારે આપણે દેખીએ છીએ અહીંયા કે જો યશાયાની નબીની કિતાબમાં જો ભવિષ્યવાણી થઈ હતી તે 7वां अध्यायની 14મી आयत में થઈ હતી. તે પહેલા અધ્યાય મત્તીની લખેલી સુવાર્તા 1 अध्याय में 23वीं कलम में पूरी થઈ છે. તો हमें અહીંયા એવું લખેલું છે કે કન્યાએ ગર્ભ ધારણ કરીને પુત્ર જન્મ આપશે, તેનું નામ ઇમાનુએલ કહેવાશે. તે અહીંયા મત્તીની લખેલી સુવાર્તામાં પૂરું થઈ ગયું. તે ભવિષ્યવાણી અમે નથી કહી શકતા કે ઈસુ મસીહ અચાનક આવી ગયા, પણ તે એના વિષયમાં આગાહી થઈ હતી. પહેલેથી તેના વિષયમાં ભવિષ્યવાણી થઈ હતી. તો આપણે ત્રીજી ભવિષ્યવાણી देखिए. મીકાની પુસ્તક 5वो अध्याय અને 2જી કલમ में એમ કે છે, પણ હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રમાં તારી કઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇઝરાયલના અધિકારી થવાનો છે, જેનો આરંભ પુરાતન કાળથી અનાદિકાળથી છે. એ ભવિષ્યવાણીમાં એમ કહેવા માંગે છે કે એક પુરુષ થશે, તે બેથલેહેમમાં જન્મ લેશે કરકે અહીંયા મીકાની પુસ્તકમાં 5वां अध्यायમાં ને 2જી आयत में એમ કહે છે કે તે यहूदा शहर में जगह में એની કશું ગણતરી સહેજ નથી, પણ તેને હું ઊંચો કરીને પરમેશ્વરે ને મીકા કે દ્વારા આ વાતો કરી. અને તે ભવિષ્યવાણી અમે ક્યાં પૂરી થઈ એ પણ મેં તમને વચન બતાવું. મત્તીની લખેલી સુવાર્તા 2જો અધ્યાય અને 1લું વચન. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદીઓનો બેથલેહેમમાં ઈસુનો જન્મ્યા. ત્યારે જુઓ, માંગીઓને પૂર્વ યરુશલેમમાં આવીને પૂછ્યું. અહીંયા દેખે છે મત્તીની લખેલી સુવાર્તા 2જો અધ્યાય અને
पहली आयत में आ बातों में देखिए से मतलब कि जे कई भविष्यवाणी थई छे ए बधी नवा करार में मथीनी लखेली सुवार्ता में पूरी थई छे अने बीजा पण किताब में पुस्तक में लखेली छे अने पूरी थई गई छे। ते आ योजना उत्पत्तिनी किताब उत्पत्तिनी पुस्तक थी लईने प्रकाशित वाक्य तक आ बातों बधी बतावेली छे। जे कई जूना करार नी किताब जूना करारनी पुस्तक में थयेली छे ते बधी ज पूरी थई छे नवा करार में। आपणे अत्यारे पण देखी मीकानी पुस्तक 5 अध्याय अने बीजी आयत में आपने देखी कि ते एक पुरुष एक बालक ते जन्म से बेथलेहम में तेज बेथलेहम में यीशु जन्म्यो अने ते यहूदा गोत्र में तेनी कशु गणतरी नथी पण तेने हूँ ऊंचो करीश करीने पर ईश्वरे तेमने कह्यु तो तेज वचननो पूरुं थयुं। अहींया मत्तीनी लखेली सुवार्ता बीजो अध्याय अने पहली आयत में अहींया पूरुं थयुं अने ते जो जन्म्यो तेज यीशु जन्म्यो त्यारे अहींया आपणे ए बात देखीए तो अने જ્યારે આપણે યશાયા નબીની પુસ્તક ભણીએ છીએ ત્યારે યશાયા નબીની પુસ્તક કહે છે કે તે આવશે અને તે અમારા અપરાધો માટે ઘાયલ પણ થશે કરીને લખેલું છે અને તે ઘાયલ થયો તે પણ આપણે યોહાનની લખેલી સુવાર્તા 19 અધ્યાયમાં અને सोल से लईने 30वीं आयत में ये सब बातों आपने देखिए छे ये ते पूरी थी अने गीत शास्त्र 16 अने 10वीं आयत में तू मारा आत्मा ने पाताळमां न छोड़े ते पण पूरी मत्तीनी लखेली सुवार्ता 28 अध्याय में अने 6 आयत में ते पूरी थई। अने आपणने एक बात शीखवा मळे छे कि देवनुं वचन सत्य छे, जे कह्युं हतुं ते पूरुं थयुं। ख्रिस्त यीशु ख्रिस्त देवनी बधी ज आगाही पूरी थई है। आपणे आ वचन बाइबल जो आपणने शीखवे छे अने आपणे शीखीए छीए वचनो आयतोने लईने आपणे शीखीए ते साबित करे छे कि ते भविष्यवाणी पूरी थई छे अने जे कह्युं हतुं ते बधुं पूरुं थयुं। तो चालो आपणे प्रार्थना करीने आ संदेश ने समाप्त करिए। बधा मळीने प्रार्थना करिए। हे अमरा स्वर्गीय पिता, अमे तमारो धन्यवाद करीए छीए। तमे एटलो बधो प्लान बनावीने राख्यो अमारो उद्धार करवा माटे, एटले अमे हे ईश्वर अमे तमने धन्यवाद करीए छीए कि तमे आटलो अमारा प्रति तमे प्रेम कर्यो छे। अमने तमे तमारा एकलौता दीकराने अमारा उद्धार करवा माटे अमने तमे आप्यो, एना बदल अमे धन्यवाद करीए छीए अने तारा प्यार में अमने जीवा माटे तू अगवाई
કર પ્રભુ. હે ઈશ્વર, હે ઈસુ ખ્રિસ્ત, અમે પ્રાર્થના કરીએ છીએ જેટલા લોકો અત્યારે પણ તે તમને જાણતા નથી તેઓ માટે મેં પ્રાર્થના કરું છું. તેમને તું મદદ કરજે. તે એક દિવસ તમને જાણે અને તમારું તમારા નામથી તે ઉદ્ધાર પાય એવી રીતે અમે પ્રાર્થના કરીએ છીએ. તમે એમને શાંતિ આપજો અને હે ઈસુ ખ્રિસ્ત, તમારા પ્યારમાં અમને જીવવા માટે હવાઈ કરજો. અમે તારા પ્યારથી અમે દૂર ન થઈ જઈએ અને તમે જો વાતો તમે કહી છે તેને પાલન કરવા માટે અમને તું સહાય કરજે, તાકી તારા વચન અનુસાર અમે જીવન જીવીએ અને જ્યારે તમે આવશો આ દુનિયામાં ન્યાય કરવા માટે, ત્યારે અમે તારી સાથે આવવા માંગીએ છીએ. અમે હરરોજ તમારા વચનોને લઈને બીજા લોકોને બતાવવા માટે મદદ કરજો. અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. અમારી પ્રાર્થનાઓ તમે સાંભળી છે. આ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ બાપ. આમીન.